પવિત્ર યાત્રાધામને લાંછન લગાડતું ગટરનું દુર્ગંધ પાણી. ડાકોરમાં ઉભરાતી ગટરોથી યાત્રિકો ત્રાહિમામ. નગરપાલિકા સ્થાનિકોની રજૂઆતને ગોળીને પી ગઈ. આજે તારીખ 13/2/2024ને મંગળવારને સવારે 12 વાગ્યે ડાકોરના ઠાકોરને મળવા રાજ્યમાંથી યાત્રાળુઓ આવી રહ્યા છે. ઠાકોરજીના દર્શન થાય તે પહેલાં માર્ગમાં અગ્નિ પરીક્ષા આપવી પડે છે, કારણ કે ઠેર ઠેર માનવમળ સહિતનું દુર્ગંધ મારતું દૂષિત ગટરનું પાણી સતત માર્ગ ઉપર વહી રહ્યું છે. ગટર ઉભરાતી રહી છે. ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને જણાવતા તેઓ ગોળ ગોળ જવાબો આપી રહ્યા છે. હું ડાકોર નગરપાલિકામાં નવો આવ્યો છું, હજુ નગરની સાફ સફાઈમાં વાર લાગશે તેવા ઉડાવ જવાબો આપી રહ્યા છે. કલેક્ટર પણ ડાકોરની વિઝિટ કરી ચૂક્યા છે, છતાં પરિસ્થિતિ જેસે તે રહેવા પામી છે. ડાકોર ઉમરેઠ માર્ગની બાજુમાં આવેલ હોસ્પિટલ પાસેની ગટરો અને નગરમાં અન્ય જગ્યાઓ પર છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાઈ રહી છે. ગંધ મારતું ખરાબ પાણી માર્ગ ઉપર વહી રહ્યું છે, છતાં તંત્ર ગણને કોઈ જાતની ઉણપ દેખાતી નથી. ખેડા જિલ્લાનું પવિત્ર યાત્રાધામ ડાકોર રણછોડજીનું મંદિર જગતમાં વિખ્યાત છે, પરંતુ અહીંયાના દ્રશ્યો કંઈક અલગ જ છે. યાત્રાળુઓ ડાકોરની અલગ જ છબી પોતાના માનસપટ ઉપર કંડારી જતા હોય છે. નગરપાલિકાની કામગીરી પ્રત્યે સ્થાનિકો અને યાત્રિકોમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠ્યો છે. ડાકોરમાં ઉભરાતી ગટરો બાબતે સેનેટરી એક્સપર્ટ સહિત ડાકોરના અગ્રણીઓ કેવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે તે સાંભળો. નામ કાકા તમારું? મોહનભાઈ. શું સમસ્યા છે? હા, ભોયવા વર્ષોથી ગટર ને પાણીને બધું ઉભરાય છે. 5-6 ગટર 24 કલાક ઉભરાય છે. કોઈને રજૂઆત કરી તમે? અમે છેક ગાંધીનગર સુધી રજૂઆત કરેલી છે, પણ કોઈ નિકાલ આવતો નથી. નગરપાલિકામાં રજૂઆત કરી? ચીફ ઓફિસર રૂબરૂ લેખિતમાં આલી અને કોઈનો નિકાલ આવતો નથી. શું નામ છે તમારું? સુનિલભાઈ પટેલ બોલું, ડાકોરથી. રાધે હોસ્પિટલની બાજુમાં જયમભાઈ પ્રોવિઝન સ્ટોર. ડાકોર એક યાત્રાધામ વિકસાવેલું મંદિર છે, યાત્રાધામ છે, અને આવતા જતા યાત્રિકોને ટ્રબલ પડે છે, અને કોઈ નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈ એનો પ્રશ્નનો ઉકેલ આવતો નહીં. સાહેબો અધિકારીઓ અત્યારે હુમત ઝડપી રહ્યા છે, એ કોઈ ખ્યાલ આવતો નથી. જેટલું બને એટલું તંત્રને મારી જાણ છે કે એનું કોઈ નિરાકરણ કરે, અને અમારી ભોયરામાં દુકાનો છતાં પાણી નીચે ભોયરામાં ઉતરે છે, એ અત્યારે લાઈવ દેખાય છે. એ વિડીયોમાં જોઈ શકશો તમે. આપનું નામ? ડૉક્ટર ગીતા પરમાર. હું પ્રેક્ટિસિંગ કન્સલ્ટિંગ ગાયનેકોલોજિસ્ટ છું, અને લગભગ અહીંયા મારી 20-25 વર્ષથી હોસ્પિટલ છે. અને અહીંનો મુખ્ય પ્રોબ્લેમ છે ગટર ઉભરાવાનો. અહીંયા અમારા હોસ્પિટલની આગળ જ શ્રીજી થાળ રેસ્ટોરન્ટ છે, એમની 3 ગટરો છે. વારંવાર ગટરો ઉભરાય છે. એની રજૂઆત એ લોકો ટેમ્પરરી સફાઈ કરાવે, 2 દિવસ સારું થાય, પછી પાછું ગટર ભરાયેલી જ રહે. મ્યુનિસિપાલિટીમાં લેખિતમાં આપેલું છે, મૌખિક કીધેલું છે, એના બાવજૂદ બી કોઈ પગલાં લેવાયા નથી. 6 મહિના પહેલાં કમ્પ્લેન કરી હતી, ત્યારે કંઈક રિપેર કર્યું હતું, 1 કે 2 મહિના સારું રહ્યું, અને વળી પાછું હમણાં ફરી 6 મહિનાથી લગાતાર ગટરો ઉભરાય છે, ગંદકી રહે છે, ગંધ મારે છે. અહીંયા આજુબાજુ 3-4 હોસ્પિટલો છે, દર્દીઓને આવવા જવાનું, ખાસ કરીને મારી સગર્ભા બહેનોને કેવી રીતે રોડ પરથી અહીંયા હોસ્પિટલમાં આવવું એ તકલીફ છે. વ્હીકલ લઈને પણ આવવાનું તકલીફ છે. ખાડા નીચે પાણી ઉપર ગટરનું ભરાયેલું હોય, નીચે શું ખાડો છે, એ આ બહુ અતિશય ગંભીર સમસ્યા છે. અહીંયા ગાડી રહેવાનું કે ચાલવાની પણ તકલીફ છે. ગામમાં પણ અંદર જઈએ છીએ જ્યારે ચાલવામાં, કેટલી બધી જગ્યાઓએ મને એરિયાના નામ નથી ખબર, પણ જ્યાં જુઓ ત્યાં ગટર ઉભરાતી રહે છે. ઇવન સ્ટેશન રોડ પર પણ એક મોટો ખાડો પડેલો છે, એ ત્યાં ગટરનો જ પ્રોબ્લેમ છે. પોલીસ સ્ટેશનથી સહેજ આગળ પેલી મોંઘીનીઝ ની શોપ છે એની સામે, એ પણ ખબર નથી, એ ગટર જ ઉભરાય છે. એટલે ડાકોર ખાતે રોડ અને ગટરનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે, જે સુધારો કંઈક થાય અને પ્રજાજનોને અગવડ વેઠવી ના પડે એવી મારી વિનંતી છે. સાહેબ શ્રી, આજે ડાકોર નગરપાલિકાના હદ વિસ્તારની અંદર રાધે હોસ્પિટલ છે, ગીતા વેટર્નિટી હોસ્પિટલ છે, એ વિસ્તાર, એ ઉપરાંત ડાકોરના બીજા વિસ્તારોની અંદર જે ગટર લાઇનનું ગંદુ પાણી બહાર નીકળે છે, એ બાબતે સાહેબ આપનું શું કહેવું છે, અને પાલિકા દ્વારા કઈ કામગીરી હાથ ધરવામાં આવી છે કે કેમ? ડાકોર શહેરની અંદર મુખ્ય ગટર અને રસ્તાના પ્રશ્નો થાય છે. આજે નવો બ્રિજ ડાકોર ચોકડીએ બની રહ્યો છે, એના કારણે જે ડાયવર્ઝનો અને ગેરકાયદેસર રીતે મોટા હેવી વાહનો સરકારનું જાહેરનામું હોવા છતાં ડાકોર શહેરમાંથી પસાર થાય છે ને, એના કારણે થઈ રહ્યા છે. કારણ કે ડાકોર શહેરના રસ્તા શહેરી માર્ગો છે, એ
15 ટનથી વધારે વજનનું વાહન સહન કરી શકે એ પ્રકારના રસ્તા નથી હોતા. જ્યારે અત્યારે ડાકોર શહેરમાંથી બપોર પછી કે સાંજે મોટા પ્રમાણમાં 40 ટનથી માંડીને 120 ટન સુધીના વાહનો પસાર થાય છે. આ વાહનોનું બર્ડન ડાકોર શહેરના રસ્તા કે ડાકોર શહેરની ગટરો સહન કરી શકે નહીં. મેનહોલ ઉપરથી આ વાહન પસાર થાય એટલે મેનહોલ ગટરના ઢાંકણા તૂટી અને ગટરની અંદર ઉતરી જાય છે. મોડી રાતે આ ઢાંકણા અંદર ઉતરી ગયા હોય એ સવારના ગટરના ઇનફ્લો સાથે લાઇનમાં ફસાઈ જતા હોય છે, જે કોઈપણ પ્રકારના મશીન કે માણસથી કાઢવા પણ અશક્ય બની જાય એવી પરિસ્થિતિ હોય છે. આના કારણે મુખ્ય રસ્તા પરના મેનહોલ તૂટી જાય છે, ગટરો તૂટી જાય છે. મેં આ બાબતે ઉપરી અધિકારીઓને પણ વિનંતી કરી છે કે આ બાબતે માનનીય કલેક્ટર સાહેબનું જાહેરનામું પણ અમલી છે કે કોઈ પણ મોટા વાહનો, હેવી વાહનો ડાકોર શહેરમાંથી નહીં પસાર થવા દેવા. તેમ છતાં આ વાહનો પસાર થાય છે એ રોકવામાં આવે અને એની ઉપર પૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે હેવી વાહનો ઉપર, તો ડાકોર શહેરની ગટરો અને રસ્તાઓનો બચાવ થઈ શકે. ત્યારબાદ અમે રિપેર કરીએ ને તો એ રસ્તા ટકી શકે. બાકી અમે કાયમ રિપેર કરશું અને કાયમ એ રસ્તા તૂટી જશે, કાયમ જનતાને હાલાકી થાય એવી પરિસ્થિતિ ઊભી થશે. અને અમારા હાથ બહારની પણ એ વાત છે, અમારી પણ ક્ષમતા બહારની વાત છે. અમે એ નહીં કરી શકીએ. અને કોઈ પણ શહેરમાં, ગુજરાતમાં શું કોઈ પણ શહેરમાં શહેરના આંતરિક રસ્તા આટલો હેવી ટ્રાફિક સહન કરી શકે તેવા હોતા નથી. શહેરની આંતરિક ગટરો પણ આટલી બધી કેપેસિટીના વાહનોનું દબાણ સહન નથી કરી શકતી. સાહેબ, પણ હાલ જે સમસ્યા છે એ બાબતે આપના સેનેટરી વિભાગ છે કે પાલિકા દ્વારા કઈ કામગીરી કરવામાં આવી છે કે કેમ? હાલ જે આપે 2-3 હોસ્પિટલો પાસેના ડ્રેનેજના પ્રશ્નોની રજૂઆત કરી, શહેરના બીજી બાબતો, બીજા મુખ્ય રસ્તાઓ પરની ને મુખ્ય જગ્યાઓની ડ્રેનેજના અને રસ્તાના પ્રશ્નો બાબતે વાત કરી. એમાં જે આપ રાધે હોસ્પિટલના અને ગીતા મેટર્નિટી હોમ પાસેની વાત કરો છો, એ મુખ્ય જે પુલ બની રહ્યો છે ડાકોરનો, એના સર્વિસ રોડ ઉપર આવેલી ગટરો છે. હવે સર્વિસ રોડ ઉપરની ગટરો ત્યાંથી પસાર થનારા વાહનોને કારણે તૂટી ગઈ છે. જ્યાં સુધી પુલ ચાલુ ના થાય ને સર્વિસ રોડ ઉપરનો ટ્રાફિક બંધ ન થાય ત્યાં સુધી અમે એ જગ્યા ખોલી અને રિપેર કરી શકીએ એવી પરિસ્થિતિ નથી. છતાંય અમે લોકો ત્યાં રિપેર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને વારે વારે પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. પણ જ્યાં સુધી સર્વિસ રોડ ઉપરનું હેવી ટ્રાફિક બંધ નહીં થાય ત્યાં સુધી આ પ્રશ્નનો કાયમી ઉકેલ નથી શક્યા. છતાંય ફરિયાદ આવે એટલે અમે એનું મેન્ટેન કરી અને એનો ઉકેલ કરવાનો પ્રયત્ન તો કરીએ જ છે. પણ અમુક જે માનવીય અને કુદરતી મર્યાદાઓ છે કે જે અમુક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ અમે અમારું કુંડી 2 ફૂટની કુંડી હોય એ જગ્યાએ એની ઉપરથી હેવી ટ્રક કે હેવી વાહન પસાર થાય ને તૂટી જાય પછી ટ્રાફિક બંધ ન થાય ત્યાં સુધી અમે એને રિપેર ન કરી શકીએ એવી પરિસ્થિતિમાં તો અમે પણ લાચાર છીએ કે અમે કશું કરી ન શકીએ. પણ અમારા તરફથી જનતાને હાલાકી ન થાય એના માટેના પૂરતા પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવશે. સાહેબ, હાલની સમસ્યા જે છે એ કેટલા સમયમાં એનો નિરાકરણ આવશે આપની કચેરી દ્વારા? હાલની સમસ્યા એટલે હાલ જે ગટર ઉભરાય છે એનું મેન્ટેનન્સનું કામ ચાલુ છે. લગભગ 3 દિવસથી મારા કર્મચારીઓ આ બાબતે પ્રયત્ન કરી રહ્યા છે. પણ જ્યાં સુધી આ સામેની લાઈન પૂરી ન થાય અને ડ્રેનેજ રિપેર ન થાય ત્યાં સુધી હું તમને ટાઈમ લિમિટ ના આપી શકું. પણ જો કાલ એ પ્રશ્નનો ઉકેલ થવાનો હશે તો હું મારો સ્ટાફ એવો પ્રયત્ન કરે કે કાલ ઉકેલ થતો પ્રશ્ન આજે ઉકેલાઈ જાય એવું હું મારા સ્ટાફ પાસેથી પ્રયત્ન કરાવડાવીશ.